નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત. સુરતની પીસીબી પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે. જે દાદુઆ ગેંગને ઝડપી પાડવા પોલીસ સતત મહેનત કરી રહી હતી, તે ગેંગના સાગીરતને સુરત પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. યુપીના દદુઆ ડાકુના સાગીરતની સુરત પીસીબી પોલીસે મધરાત્રે જ ખેતરમાં સૂતેલા ઊંઘમાંથી જ તેને દબોચી લીધો છે. તો રાજકોટમાં 26 વર્ષ પહેલા વોચમેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી લૂંટ કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. આ આરોપી મૂળ જેતપુર તાલુકાના જેતપુર પોલીસ સ્ટેશનના 302 ના ગુનામાં વોન્ટેડ હતો, જે 1999માં બનાવ બન્યો હતો. એટલે આશરે 26 વર્ષ બાદ આ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી અગાઉ જેતપુર તાલુકામાં જે ગુનો કર્યો હતો, જેમાં એને અને એના મિત્રોએ સાથે મળીને એક કારખાનામાં લૂંટ કરી હતી અને સાથે ત્યાં એક જે વોચમેન હતો તેને હાથ પગ બાંધી દીધા હતા અને તેને મૃત્યુ નિપજાવ્યું હતું. ધારીમાં આરએફઓના માર્ગદર્શન હેઠળ પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ધારીમાં અલગ અલગ 8 જેટલી રેન્જ આવેલી છે અને ત્યારે વન વિભાગ દ્વારા 247 જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પવનચક્કી દ્વારા પાણી મેળવવું તેમજ વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવામાં આવે છે. છેલ્લી ગણતરી મુજબ 645 થી પણ વધારે સિંહો જંગલમાં વસવાટ કરે છે. દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચિંકારા, નીલગાય અને અલગ અલગ કેટેગરીના પશુ પ્રાણીઓ જંગલમાં વસે છે. તમામ પ્રાણીને પીવાના પાણીની કોઈપણ સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીના પોઈન્ટ ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવેલા છે. કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે, કેટલાક અનામત વિસ્તાર જે ગીરથી દૂર છે, એમાં પણ પાણીની સુવિધા કરવામાં આવે છે. કુદરતી પાણીના પોઈન્ટ 254 પૈકી 82 છે અને કૃત્રિમ 172 પાણીના પોઈન્ટ આવેલા છે. અલગ અલગ પદ્ધતિઓથી પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે. દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજીએ સુરત શહેરની ધર્મપ્રેમી જનતાને પોતાના પાવન વચનો કહ્યા છે. ચૈત્રી નવરાત્રિમાં એમણે કહ્યું છે કે સત્સંગથી મનુષ્ય પોતાના જળભાવથી વિમુખ થઈ ચૈતન્ય ભાવને પ્રાપ્ત કરી શકે છે અને આમ સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા કરવા માટે ગુરુનો સંગ સત્સંગ અનિવાર્ય બની રહે છે. તો સુરતના પાલ મુકામે યજમાન વલજાંગભાઈ રાણાભાઈ ઝુલરિયાના નિવાસસ્થાને યોજાઈ રહેલા આ અનુષ્ઠાન દર્શનમાં હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે સત્સંગનો લાવો લીધો હતો અને સાથે જ અનેક સામાજિક આગેવાનો અને દક્ષિણ ગુજરાતભરના લોકો અનુષ્ઠાન દર્શનનો લાભ લઈ રહ્યા છે. તો કે તો આપણા ભગવાન આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય એમણે જે 4 પીઠોની જે સ્થાપના કરેલી અને 4 જગતગુરુ, એમાંનું આપણું ગુજરાત ભાગશાળી છે કે આપણને ચારદા પીઠ દ્વારકા એ ગુજરાતને મોટો લાભ આપણો કહી શકાય, ભાગ્ય કહી શકાય. 4 ધામનું એક દ્વારકા આપણને ધામ મળ્યું. 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ્યોતિર્લિંગ ગુજરાતને મળ્યા. એમ આપણું શારદા પીઠ એમના જગતગુરુ શંકરાચાર્ય શ્રી જ્યારે અહીંયા સુરતને આંગણે. સુરતમાં પુરવઠા વિભાગ દ્વારા અનાજના વેપારીઓને ત્યાં કરવામાં આવી રહેલા ગેરકાયદેસર અનાજ સંગ્રહકર્તાઓ પર તપાસનો દોર શરૂ કરાયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે અનાજ વેચાણ અને સંગ્રહનું લાયસન્સ મેળવી વેપારીઓ માર્કેટમાં અનાજનો ભાવ વધારવા માટે ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરી રહ્યા છે અને જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ આવેલા સુપર કિંગ ટ્રેડર્સ મર્ચન્ટ ઓફ ગ્રેન અને પલ્સના હોલસેલની તપાસણી કરતા અનાજ અને દાળનો જથ્થો મળી આવ્યો છે. તો જેમાં તમામ પ્રકારની દાળનો અલગ અલગ જથ્થો 72,610 કિલો દાળ વધારે મળી આવી હતી. લાયસન્સના નિયમ કરતા 72.61 ટન વધારાનો જથ્થો મળી આવ્યો હોવાથી પુરવઠા વિભાગે દાળનો જથ્થો સીઝ કર્યો છે. પુરવઠા વિભાગની લાલ આંખ જોવા મળી રહી છે.
જરૂરી કરતાં સ્ટોક વધારે હોવાને લઈને પુરવઠા વિભાગ જે છે તે સતત ને સતત કાર્યશીલ રહી છે. સુરતના ઝાપા બજાર બાદ સુરતના પર આવેલી આ સુપર કિંગ ટ્રેડર્સ જે છે ત્યાં રેડ કરવામાં આવી હતી અને તપાસ જે પ્રકારે કહી શકાય કે દાળનો જથ્થો જે છે તે વધુ જાણવા મળ્યો છે અને તેને જ લઈને દુકાનદાર જે છે નોટિસ પાઠવવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે જે રીતના નીતિની અને અધિનિયમ 1955 ની જે જોગવાઈ છે તેનો ભંગ સરેઆમ જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે સુરતમાં આ જે સુપર કિંગ ટ્રેડર્સ છે ત્યાં વેપારી ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી 72.61 મેટ્રિક ટનનો જે જથ્થો છે તે દાળનો વધારાનો જોવા મળી રહ્યો છે, જેને લઈને આ અનાજનો જથ્થો છે તે સીઝ કરી દેવામાં આવ્યો હતો. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સમગ્ર મામલો જે છે તેને લઈને પુરવઠા વિભાગ જે છે તેમણે આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક આ 72.61 જે મેટ્રિક ટન જે દાળ છે તેનો જથ્થો જપ્ત કરી અને સીઝ કરી દેવામાં આવ્યો હતો. અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર જે કામગીરી છે તેને લઈને અત્યારે દુકાનદારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતમાં વિવિધ જે દુકાનો છે તેમાં જે પ્રકારની જે 1955ની જોગવાઈ છે તેનું પાલન નથી કરવામાં આવતું, સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને પુરવઠા વિભાગ જે છે તે સાબદું થયું છે અને એક બાદ એક જે પ્રકારે આ સમગ્ર દુકાનો જે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ જે દુકાનો જે છે તેમાં લાયસન્સને લઈને પણ ક્યાંક જે પ્રકારે આ કોમર્શિયલ પ્રવૃત્તિ જે છે તે ચાલી રહી છે તેમાં પણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે પુરવઠા વિભાગ દ્વારા જે છે ત્યાં વરાછા રોડ પર આવેલી જે દુકાન છે ત્યાં નોટિસ પાઠવવામાં આવી હતી અને 72 મેટ્રિક ટનથી વધારેનો જે દાળનો જથ્થો છે તેમને સીઝ કરવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ છે તેને આળસ ખંખેરી છે અને સુરતના વિવિધ વિસ્તારો જે છે તે વિવિધ વિસ્તારોમાં તપાસની કામગીરી છે તે શરૂ કરવામાં આવી રહી છે. એમએમ કેસી બગાચી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં દિવસે દિવસે રોગચાળો વધી રહ્યો છે અને ત્યારે થોડા દિવસોથી તાવ અને ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે આ બીમારીથી દર્દીઓના મોત પણ થતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો અને તાવથી 3 બાળકો સહિત 5 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ગોડાદરાને ફિમેલ હતા અને તેમનું ઝાડા ઉલટીને કારણે મૃત્યુ થયું એ પ્રકારની મેસેજ મળ્યો હતો અને એ મેસેજની અંદર સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે જ એની તપાસ કરવામાં આવી અને એ તપાસ કરતા એમને એક દિવસમાં લગભગ 5 થી 6 ઝાડા થયા હતા અને ત્યારબાદ એની આગળની કોઈ હિસ્ટ્રી એમને આપી નથી, પરંતુ ત્યારબાદ એમને નજીકમાં એક હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલની અંદર દાખલ થયા બાદ રાત્રે હોસ્પિટલના ડૉક્ટરે એમને સ્વિમેર જવાની સલાહ આપી અને સ્વિમેર જતાં એમનું રસ્તામાં અકસ્માતે મૃત્યુ થયું છે. કહી શકાય કે સુરતની અંદર સ્વાઇન ફ્લૂનો જે પહેલો કેસ આવ્યો છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તમામ લોકો જે છે તેમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ કેસ જે છે તે સુરતના ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યું છે કે જ્યાં એક 80 વર્ષીય જે મહિલા છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું કહી શકાય કે આ વિસ્તારમાં જે સ્વાઇન ફ્લૂનો આ દર્દી જે છે તે પોઝિટિવ આવ્યા છે અને આ મહિલા જે છે તેમના ઘરની આસપાસ રહેલા જેટલા 200 જેટલા મકાનો છે તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા આ ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે. જે પ્રકારે આ સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ જે છે તે છેલ્લા ઘણા સમય બાદ ફરીથી સુરતમાં આવ્યો છે તેને લઈને સુરત મહાનગરપાલિકા જે છે તે સફાળું જાગ્યું છે અને ડિંડોલી વિસ્તારમાં ઘરે ઘરે જઈને તપાસ શરૂ કરી છે. ખાસ કરીને સ્વાઇન ફ્લૂના જે સિમ્ટમ્સ આવતા હોય છે, તાવ, ઉધરસ, શરદી જેવા આ સિમ્ટમ્સને લઈને કોઈને પણ આ પ્રકારના સિમ્ટમ્સ હોય તો તેમનો તાત્કાલિક રિપોર્ટ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે જે પ્રકારે સુરતની અંદર જે સ્વાઇન ફ્લૂનો આ દર્દી 80 વર્ષીય મહિલા નોંધાયા છે અને તેને જ લઈને સુરત મહાનગરપાલિકા છે તે સફાળું જાગ્યું છે, કારણ કે જે પ્રકારે
ગુજરાતના વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર પણ સ્વાઇન ફ્લૂના 2 જેટલા કેસો સામે આવ્યા છે, જેમાં સયાજી હોસ્પિટલમાં 72 વર્ષીય પુરુષ જે છે તે દાખલ છે અને ગોત્રી હોસ્પિટલમાં 63 વર્ષીય મહિલા દાખલ છે. એટલે કહી શકાય કે ગઈકાલે વડોદરામાં સ્વાઇન ફ્લૂથી આ 2ના મોત જે છે તે થયા હતા. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સ્વાઇન ફ્લૂ જે છે તે ધીરે ધીરે ગંભીરતા ન લઈ લે તે માટે થઈને તકેદારીના ભાગરૂપે તમામ કામગીરીઓ જે છે તે સુરતમાં પણ કરવામાં આવી રહી છે. જે પ્રકારે આ 80 વર્ષીય મહિલા છે તેમને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતાની સાથે જ તાબડતોબ હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા છે અને સિવિલમાં જે પ્રકારે અલગથી વોર્ડ છે તે વોર્ડની અંદર તેમને એડમિટ કરવામાં આવ્યા છે. કહી શકાય કે જે પ્રકારે આ જે તેમના સિમ્ટમ્સ હોય છે તે સિમ્ટમ્સને લઈને આ તમામ આસપાસના લોકો જે છે તેમને કોઈ પણ પ્રકારની આનો ચેપ લાગ્યો છે કે કેમ તે તમામ બાબતની તકેદારીના ભાગરૂપે 200થી પણ વધારે ઘરો જે છે તે સર્વે કરવામાં આવ્યા છે. કારણ કે આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે પ્રકારે સર્વેની ધરવામાં આવી છે તેને લઈને એક ટીમ ડિંડોલી વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. કારણ કે જે પ્રકારે સ્વાઇન ફ્લૂની ગંભીરતાને જોઈએ તો ધીમે ધીમે આગળ પ્રસરે નહીં તે માટે થઈને તટસ્થ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એક તરફ જોવા જઈએ તો જે પ્રકારે કોરોના હતો અને કોરોનામાં જે પ્રકારની વિશેષ કાળજી રાખવામાં આવતી હતી તે જ પ્રકારની કાળજી રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ તમામને સૂચના આપી છે. કારણ કે જે પ્રકારે સ્વાઇન ફ્લૂના જે સિમ્ટમ્સ છે તેમાં પણ ઉધરસ ખાંસી આવતી હોય છે અને ખાસ કરીને જે છીંક આવતી હોય છે ત્યારે ખાંસી અને છીંક વખતે મોઢા પર રૂમાલ રાખવો તેવી સૂચના આપવામાં પણ આવી રહી છે, એટલે કરીને કોઈને આગળ ચેપ ન ફેલાય. એટલે તમામ તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા જે છે તે સફળ જાગ્યું છે અને આ ડિંડોલી વિસ્તાર સહિતના સુરતના અનેક વિસ્તારોમાં જેમને પણ શરદી ખાંસી કે તાવ આવતો હોય તેવા તમામ લોકો જે છે તેને કોઈ પણ પ્રકારે આ સિમ્ટમ્સ દેખાય તો તેઓ જરૂરી રિપોર્ટ જે છે તે કરાવે તેવી ક્યાંક ને ક્યાંક સૂચના પણ આપવામાં આવી છે અને અપીલ પણ કરવામાં આવી રહી છે. એટલે આ જે પ્રકારે સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ સુરતમાં ઘણા સમય બાદ નોંધાયો છે તેને આગળ ન પ્રસરે અને આ બીજા કોઈને ન ફેલાય તે માટેની તકેદારી સુરત મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવી રહી છે. જી. સુરતથી એસટી ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 27 વર્ષીય યુવતી વઘઈમાં રહે છે અને તે સગ્રામપુરા ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. યુવતી એસટી બસમાં વઘઈથી અપડાઉન કરતી અને ત્યારે ચાલક સાથે મુલાકાત થઈ હતી તો એસટી ચાલકે યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. છેલ્લા 1.5 વર્ષથી આરોપીએ યુવતીને ડુમ્મસ મગદલ્લા અને સગ્રામપુરામાં ભાડાના મકાનમાં અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમગ્ર મામલે અઠવા પોલીસ મથકમાં યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તો અઠવા પોલીસે એસટી ડ્રાઈવરની ધરપકડ કરી છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડિયા તાલુકાના નવા ઉજળા ગામે આવેલ કનુભાઈ કાવઠિયા ખેડૂતના ખેતરમાં આગની ઘટના બની હતી. જો કે આગની ઘટનાથી બાજુમાં ખેડૂતના ખેતરમાં પણ નુકસાની થઈ છે. કનુભાઈ કાવઠિયાએ કોઈ કંપનીને ભાડા પેટે આપેલ જમીન છે અને જેમાં સાથીઓના વીટલા કરીને તેનો પાવડર બનાવવાની કામગીરી મજૂરો દ્વારા કરવામાં આવતી હોય છે. આ વીટલાઓમાં આગ લાગતા જ બાજુમાં આવેલ મગનભાઈ કાવઠિયાના ખેતર સુધી આગ પહોંચી હતી. થઈ છે. પહેલી વાર નુકસાની થઈ હતી એમાં મારે 1.5 વીઘાના ઘઉં, વીઘાનું જીરું એ લોકો લખી ગયા હતા, એની કોઈ વળતર હજી મને આપી નથી. એટલે એ કાંઈ કે જવાબ દેતાય નથી. તો એનું અમારે કરવાનું શું? શું કે છે કંપનીના લોકો? કંપનીના લોકો એમ કે એનું કઈ વળતર બળતર મળે નહીં, હવે એમ કે છે. અને ગાંઠની ધમકીઓ મારે છે કે અત્યારે મશીન ચાલુ છે, એ ચાલુ રહેવાના છે અને એ અમારી રીતે જ મેં હાંકવાના, તમારે થાય કરી લ્યો. ત્યાં લગી એ બોલી ગયા. બાજુનું ખેતર કોઈ કંપની વાળાએ સાઠીની ગઠ્ઠા બનાવવા માટે રાખી ભાડે, એનો પાવડર કરીને બહાર મોકલે છે. પછી એમાં તેને ગઠ્ઠા તાર નીચે ગોઠવેલા છે. એ તારમાં શોર્ટ સર્કિટની હિસાબે આગ લાગી છે. એની હિસાબે અમારી જમીન નુકસાન થયું છે. સંદન 80 થડ વાવેલા હતા 4 વર્ષ પહેલા, એ બધા બળી ગયા છે. 15 ભારી મરસા હતા એ બળી ગયા છે. ગોડાઉન એક હરગો છે અને દાળની મોટર કૂવામાં પાણી નાખતા એનો પાઇપ દારેથી કૂવા લગીને અને એનો કેબલ એ બળી ગયો છે. અને જમીન આખી લાલ શેકાઈને
લાલ થઈ ગઈ છે ને એમાં કોઈ જાતનું ઉત્પાદન આવે એમ નથી. અમારે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સરકાર પાસે શું માંગ? સરકારને કહેવાનું એટલું કે અમને આનું યોગ્ય વળતર આપે, નકર અમે ગાંધી સિંધિયા માર્ગે બેસીને કોઈ પણ જાતનું આંદોલન કરવા અમે તૈયાર છીએ. કામ મળ્યું છે અમે અહીંયાથી પેલા અમે 15 દી કામ કર્યું ને તો એમાં આગ લાગી હતી. તો એમાં અમારે મજૂરી 30 મજૂર અમારે કામ કરતા. હવે એ માલ એમાં હરગી ગયો, એનું કાંઈ વર્તન મળ્યું નહીં. એની અમે વાત કરી હતી બરોબર. આ પાછી ફેરા અમને બોલાવ્યા, પાછી ફેરા અત્યારે 40 ટન જેવો માલ અમારો હરગી ગયો 30 મજૂરનો. અમે મજૂર માણસ છે, આવા તડકા તાપના અમે કામ કરતા હોય બરોબર. હવે આ વસ્તુ થાય, હવે આ વસ્તુને ખાલી મજૂરી ન મળે તો અમારે કરવું શું? ભાવનગરના વડવા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય બાબત જેવી કે ઘર પાસે ગાડી મૂકવા બાબતે મારામારી થઈ હતી. 4 જેટલા ઇસમોએ બીજા જૂથ પર હુમલો કરતા 2 વ્યક્તિઓને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને લોકોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં હત્યાના બનાવો સમયાંતરે સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી હત્યારાઓ બેફામ બન્યા હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ અનેક સવાલ ઊભા થતા જોવા મળી રહ્યા છે. તો સુરતના ઉધના વિસ્તારમાં જાહેરમાં જ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, ત્યારે યુવકનું ગળું કાપી અને હાથ કાપી તેની હત્યા નિપજાવી હતી. બીજી ઘટના સુરતના પુણા વિસ્તારની છે. પ્રેમ પ્રકરણને કારણે ભાણેજે મામાની હત્યા કરી હતી. ત્રીજી ઘટના સુરતના ચોક બજાર વિસ્તારમાં સામે આવી છે. એક જ રાત્રિમાં હત્યાની 2 ઘટના બની હતી. મૈદરપુરા બાદ ચોક બજારમાં યુવકને મારામારી કરી અને હત્યા કરવામાં આવી હતી. ચોથી ઘટના સુરતમાં પ્રેમમાં અર્જુનરૂપ પુત્રની માતાએ હત્યા કરી છે. રાજસ્થાની મહિલાએ અન્ય પુરુષ સાથે પ્રેમ થયો હતો અને પ્રેમમાં અર્જુનરૂપ બનતા તેને પુત્રની હત્યા કરી દીધી હતી. પાંચમી ઘટના સુરતના વરાછા વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું હતું. તો પ્રેમીને બહેનપણીના ઘરે મળવા બોલાવ્યો હતો અને ત્યારે અચાનક યુવતીના ભાઈઓએ હુમલો કરતા તેનું મોત થયું છે. અને છઠ્ઠી ઘટના સુરતના લિંબાયત વિસ્તારથી સામે આવી છે, જેમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું હતું. બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં હત્યા કરી હતી. અમરેલીથી પુલના કામમાં બેદરકારીની ઘટના સામે આવી રહી છે. તો સમાચાર સામે આવ્યા છે અમરેલીથી. પુલની કામગીરીમાં બેદરકારી જોવા મળી છે. બગસરાથી ઝાંઝરિયા જતા પુલના કામમાં બેદરકારી સામે આવી છે. તો નદીમાં બનાવાતા પુલના પાયાના કામમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. પાયાઓમાંથી પાણી કાઢ્યા વગર જ સિમેન્ટનો માલ ઠાલવવામાં આવી રહ્યો છે. આ બેદરકારીના સવાલો સાથેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અમરેલીના બગસરાથી ઝાંઝરિયા જતા પુલના કામમાં બેદરકારી સામે આવી છે. તંત્રની ઘોર બેદરકારી સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બેદરકારીના સવાલો સાથેનો વિડીયો વાયરલ થયો છે. અહીં પાયાઓમાંથી પાણી કાઢ્યા વગર જ સિમેન્ટનો માલ ઠલવાઈ રહ્યો છે. તો નદીમાં બનાવાતા પુલના પાયાના કામમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીમાં બગસરાથી ઝાંઝરિયા જતા પુલના કામમાં બેદરકારી સામે આવી છે. તો નદીમાં પુલનું કામ ચાલી રહ્યું છે, તે દરમિયાન તેના પાયાના કામમાં જ બેદરકારી છે.
સુરતમાં કામરેજથી હુમલોની ઘટના સામે આવી રહી છે। અહીં કામરેજમાં હુમલો થયો છે, ચપ્પુ વડે હુમલો થયો છે। આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે। કામરેજના ઉંભેરની મહાદેવ હોટલમાં ચપ્પુ વડે હુમલો થયો છે। 3 લોકોએ જમ્યા બાદ બિલ નહીં ચૂકવવા માટે દાદાગીરી કરી છે। તો હોટલના સ્ટાફે જમવાનું બિલ માંગતા જ આ મામલો ગરમાયો હતો। સુરતના કામરેજ વિસ્તારની ઘટના સામે આવી રહી છે। કાઉન્ટરના સ્ટાફે પૈસા માંગતા જ અજાણ્યા ઇસમો ઉશ્કેરાયા છે, દાદાગીરી કરી છે। 3 લોકોમાંથી એક હોટેલ સ્ટાફને તમાચો માર્યો છે। તો એક શખ્સે ચપ્પુ કાઢી અને હોટલના સ્ટાફ પર હુમલો કર્યો છે। હુમલાની ઘટના સામે આવી રહી છે। આ હુમલા બાદ પથ્થરમારો કરી કાચ પણ તોડવામાં આવ્યા છે। તો મારામારી કરી 3 શખ્સો ફરાર થઈ ગયા છે। હોટલના સ્ટાફે જમવાનું બિલ માંગતા જ મામલો ગરમાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના કામરેજથી ઉંભેરની મહાદેવ હોટલમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કામરેજ પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો મારામારી કરી 3 શખ્સો ફરાર થઈ ગયા છે। કાઉન્ટરના સ્ટાફે પૈસા માંગતા અજાણ્યા ઇસમો ઉશ્કેરાયા છે। તો 3 લોકોમાંથી એક વ્યક્તિએ હોટલના સ્ટાફને તમાચો માર્યો છે। એક શખ્સે ચપ્પુ કાઢી અને હોટલના સ્ટાફ પર હુમલો પણ કર્યો છે। તો મારામારી કરી અને આ 3 શખ્સો ફરાર થઈ ગયા છે। સુરતથી ઘટના સામે આવી રહી છે। 3 લોકોએ જમ્યા બાદ બિલ નહીં ચૂકવવા માટે દાદાગીરી કરી છે। તે લોકો ઉશ્કેરાયા છે અને ચપ્પુ કાઢી હુમલો કરવામાં આવ્યો છે। તે દરમિયાન આ 3 લોકોમાંથી એક વ્યક્તિએ હોટલના સ્ટાફને પણ તમાચો માર્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કામરેજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના કામરેજ ખાતે આવેલ ઉંભેરની મહાદેવ હોટલની ઘટના છે। ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 3 લોકોએ જમ્યા બાદ બિલ નહીં ચૂકવવા માટે દાદાગીરી કરી છે। જ્યારે હોટલનો સ્ટાફે જમવાનું બિલ માંગે છે ત્યારે મામલો વધુ ગરમાયો છે। કાઉન્ટરના સ્ટાફે પૈસા માંગતા જ અજાણ્યા ઇસમો ઉશ્કેરાયા છે અને તેમને દાદાગીરી બતાવી છે। ચપ્પુ કાઢી હુમલો કરવામાં પણ આવ્યો છે। 3 લોકો પૈકી એક વ્યક્તિએ સ્ટાફના એક વ્યક્તિ પર તમાચો માર્યો છે। જૂનાગઢમાં કેશોદ વિસ્તારની ઘટના સામે આવી છે। ટિંટોળી ગામે યુવતીએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે। તો યુવતીએ આપઘાત કરતા જ પહેલા ચિઠ્ઠી લખી છે। સુસાઇડ નોટમાં યુવતીના લગ્ન તારીખ નક્કી થયા ત્યારે 5 તોલા સોનું આપવાનું નક્કી થયું। તેનો થનારો પતિ અને સસરા પક્ષવાળા સોનું આપવાની ના પાડી અને તથા સાસરિયા પક્ષના પરિવારે ઝઘડો શરૂ કરતા જ પોતે આપઘાત કર્યાનું પગલું ભર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। તો યુવતીએ તેના માતા પિતાનો કોઈ વાંક ન હોવાનું પણ જણાવ્યું હતું। સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। જૂનાગઢના કેશોદથી ઘટના સામે આવી રહી છે। યુવતીએ આત્મહત્યા કરી છે। ટિંટોળી ગામની યુવતીએ આપઘાત કર્યો છે। યુવતીએ આપઘાત કરતા પહેલા જ એક ચિઠ્ઠી લખી છે। સુસાઇડ નોટ સામે આવી છે। યુવતીના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે। તે દરમિયાન સાસરિયા પક્ષના પરિવારે ઝઘડા શરૂ કર્યા છે। આપઘાતનું પગલું ભર્યાનો સુસાઇડ નોટમાં તેને ઉલ્લેખ કર્યો છે। વતનની વાતમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।